પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 81માં આપણે શીખ્યા કે જે ઇસરાયેલ પ્રજાનો ચમત્કારિક ઉદ્ધાર કરીને કલ્પના બહારના આશીર્વાદો ઈશ્વરે આપ્યા, તે ઇસરાયેલ પ્રજા અનઉપકારીપણાના પાપમાં પડ્યા અને ઈશ્વર યહોવા પર પ્રથમ કક્ષાનો પ્રેમ કરવામાં નિષ્ફળ ગયા, વધુ અનાજ્ઞાંકિત બન્યા. ત્યારે આખરે ઈશ્વરે તેઓને તેમની મરજી પ્રમાણે જીવવા છૂટા મૂકી દીધા. ગીતશાસ્ત્ર 81, 11 અને 12માં ઈશ્વર યહોવા જણાવે છે કે પણ જ્યારે મારા લોકોએ મારી વાણી સાંભળી નહીં અને ઈસરાયેલે મને ચાહ્યો નહીં, માટે મેં તેઓને તેમના હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે તેઓ પોતાની યોજના પ્રમાણે વર્તે. રોમી 1:18માં સંત પાઉલ આ સત્યને પૂરી ગંભીરતાથી સમજાવે છે. જ્યારે કોઈ પણ મનુષ્ય એકવાર ઈશ્વરી સત્ય જાણ્યા પછી દુષ્ટ ઈરાદાથી અને દુષ્ટતામાં જીવવા માટે સત્યને દુષ્ટતાથી દાબી રાખે છે, ત્યારે પ્રેમાળ અને પવિત્ર ઈશ્વર પણ તે મનુષ્ય પર કોપાયમાન થાય છે. કલમ 18 કહે છે, કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. ઈશ્વરના કોપનું પરિણામ શું આવે છે? ઈશ્વર તે મનુષ્યને તેના દુષ્ટ હઠાગ્રહ પ્રમાણે જીવવા છૂટો મૂકી દે છે. રોમી 1માં 3 વાર લખવામાં આવ્યું છે કે ગોડ ગેવ ધેમ અપ. આવી વ્યક્તિઓને ઈશ્વર દુષ્ટતામાં જીવન જીવવા માટે છૂટો મૂકી દે છે અને પવિત્ર આત્મા દ્વારા કે પવિત્ર વચનો દ્વારા કે બીજી કોઈ પણ રીતે ઈશ્વર એને રોકટોક કરતા નથી. બીજો થેસાલોનિકી 2 અધ્યાય એની 11 અને 12 કલમમાં સંત પાઉલ જણાવે છે કે જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહીં પણ અધર્મમાં આનંદ માન્યો, તે સર્વને દોષિત ઠરાવવાને માટે તેઓ અસત્ય માને માટે ઈશ્વર તેઓને ભ્રમણામાં નાખે છે. ભલાઓ, જો આપણે ઈશ્વરી સત્ય જાણીએ છીએ તો તેના પર વિશ્વાસ કરીએ અને સર્વ પ્રકારની દુષ્ટતાથી દૂર રહીને એ ઈશ્વરી સત્યને આપણે આધીન થઈએ અને આશીર્વાદિત થઈએ. આમેન.